નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલની ઉપર, એસએન એકેડમી જીવ ચેનલની ઉપર. ખૂબ ખૂબ તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કેટલોક ટોપિક ક્લિયર કર્યો હતો. આજે આપણે જોવાના છે ક્રિયાશીલ સમૂહનું બંધારણ. ઓકે, ક્રિયાશીલ સમૂહના બંધારણમાં શું કહેવા માંગે છે એ આજે આપણે જોવાનું છે. એની પહેલાંનો ટોપિક નામકરણ, ઓકે, વર્ગીકરણ બધું શીખી ગયા છીએ. તો આજે આપણું નામ છે ક્રિયાશીલ સમૂહનું બંધારણ. ક્રિયાશીલ સમૂહનું બંધારણ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જુઓ કે જે ક્રિયાશીલ સમૂહ એ કયો હોય છે. તમે આ ચેપ્ટરની અંદર કયા સમૂહ જુઓ? ROH જુઓ છો. ઓકે, ફિનોલની અંદર આપણે ફિનોલ લખીએ AOH. ચલો, અને AR પણ કહી શકાય. ઓકે, શું કહી શકાય? AR પણ કહી શકાય. ઓકે, અને બીજો તમે જોયો છો આપણે કહીએ ઈથર. ઓકે, તો તમે અહીં જુઓ, આ છે OH સમૂહ છે. એ શું છે? ક્રિયાશીલ સમૂહ છે. તો જે આ OH સમૂહ છે એનું બંધારણ આપણે દોરીએ કે આલ્કોહોલની અંદર, ફિનોલની અંદર ને ઈથરની અંદર કઈ રીતે બંધારણ દોરી શકાય એનું જો આપણે રિવિઝન કરીએ તો એનો આપણે દોરીએ. સૌપ્રથમ આપણે દોરીએ CH3OH. ઓકે, બીજો આપણે ફિનોલની વાત કરીએ તો આપણે વાત કરીએ C6H6OH, અને ત્રીજાની વાત કરીએ CH3OCH3. ઓકે, ચલો, આ ત્રણના બંધારણ દોરીને તમને તો ધીમે ધીમે શીખડાવું કે કઈ રીતે તમે કોઈ પણ વસ્તુનું કરી શકો છો. ઓકે, ચાલો, તો જે CH3OH છે, ઓકે, CH3OH C6H. ચલો, CH3 એટલે શું? અહીં કાર્બન છે. ઓકે, આ બાજુ કાર્બન છે. આ ત્રણ હાઇડ્રોજન થઈ ગયા તમારા. બીજો શું જોડાયેલો છે તમારી સાથે? ઓક્સિજન જોડાયેલો છે. જે કઈ રીતે છે? આ રીતે ઓક્સિજન અને આ રીતે હાઇડ્રોજન હશે. ઓકે, તો આનું શું થઈ ગયું? બંધારણ થઈ ગયું. અને આને શું કહેવાય છે? મિથેનોલ કહેવાય છે. ઓકે, મિથેનોલ. વિદ્યાર્થી મિત્રો, સરળતાથી સમજો. હવે વાત કરીએ C6H6O6. તો આના માટે એક આપણે રિંગ લઈ લઈએ. એક રિંગ લઈ લઈએ હેક્ઝોનની. ઓકે, આ થઈ ગઈ રિંગ તમારી થઈ ગઈ. હવે એની વચ્ચે ડબલ બોન્ડ બનાવી નાખીએ. બધી જગ્યાએ ડબલ બોન્ડ હશે. આની સાથે ઓક્સિજન અને આની સાથે હાઇડ્રોજન જોડાયેલું છે. તો આને આપણે સરળતા ખાતર શું કહી શકીએ છીએ? ફિનોલ કહીએ છીએ. ઓકે, બે બંધારણ થઈ ગયા. હવે ત્રીજાની વાત કરીએ, CH3નું બંધારણ આપણે જે આ રીતે દોરેલું, આ જ હશે CH3નું બંધારણ. ચલો, CH3નું બંધારણ હશે આ રીતે. તો આ રીતે ત્રણ હાઇડ્રોજન, એની પછી શું છે? ઓક્સિજન જોડાયેલો છે. ઉપર ઓક્સિજન બની જશે. નીચે ફરીથી આ રીતે CH3 સમૂહ આવેલો હશે. ઓકે, તો આને શું કહી શકાય છે? આને કહી શકાય છે મિથોક્સીમિથેન. મિથોક્સીમિથેન કહી શકાય. ચલો, આ ત્રણ બંધારણ તમને ખબર પડી ગઈ. ચલો, હવે આપણે આને જોઈએ કે આની અંદર બંધ લંબાઈ કેટલી છે. બંધ જોઈએ તો તમે અહીં જે COH બંધ લંબાઈ જુઓ છો, આ COH બંધ લંબાઈ, એની વચ્ચે ખૂણો કેટલો હોય તો એ તમારે જોવો હોય તો એ આવશે 108.9. સામાન્ય પણ કેટલો હોય છે? 109 હોય છે, પરંતુ એ થોડુંક ઓછું છે. એનું કારણ છે એ આગળ જઈશું. ઓકે, હવે આપણે વાત કરીએ બંધ લંબાઈ. તો આજે COHની બંધ લંબાઈ છે. ઓકે, તો આ રીતે OHની બંધ લંબાઈ કેટલી છે? OHની બંધ લંબાઈ હશે 96 પિકોમીટર. ઓકે, ચલો, આ OHની પિકોમીટર થઈ ગઈ. ચલો, તો આ OH બંધ લંબાઈ કેટલી? 96 પિકોમીટર છે. આપણે નીચે આને બંધારણ આપણે નીચે લખીશું એટલે તમને યાદ રહી જાય. ઓકે, પરંતુ જ્યારે તમે આ COની બંધ લંબાઈ જુઓ છો, આની કેટલી હોય છે? 142 પિકોમીટર થશે. કેટલી હશે? 142 પિકોમીટર. ઓકે, અહીં થોડાક અક્ષરો ઝીણા પડે છે. એક કામ કરીએ, આપણે એક સરસ રીતે તમને જણાવું. ઓકે, દાખલા તરીકે આ છે, અને આપણે લઈ અને નીચે જતા રહીએ. ઓકે, આને આપણે લઈ અને આ રીતે નીચે લઈ જતા રહીએ. ઓકે, હવે આપણે સમજીએ. દેખો, આને શું કહી શકાય? આને તમે શું કીધું છે? મિથેનોલ કીધું છે. ઓકે,
આને શું કહેવાય છે? મિથેનોલ. તો મિથેનોલની અંદર તમને પહેલાં મેં જણાવ્યું કે બંધકોણ એટલે કે COH વચ્ચેનો જે બંધકોણ છે એ કેટલો બનશે? તો 108.9 ડિગ્રી. ઓકે, યાદ રાખવાનું CO અને Hનો આ જે બંધકોણ છે આ આપણે પૂછ્યું છે. ઓકે, ચલો એક મુદ્દો ક્લિયર થઈ ગયો. બીજો મુદ્દો છે કે COની બંધ લંબાઈ કેટલી છે? ચલો બંધ લંબાઈ કેટલી થશે? 142 પિકોમીટર. ઓકે, ત્રીજી વાત કરીએ આપણે OHની બંધ લંબાઈ. તો OHની બંધ લંબાઈ થોડીક ટૂંકી છે, થોડીક નહીં વધારે ટૂંકી છે. કેટલી? તો કે 96 પિકોમીટર. ઓકે, તો આ ત્રણ વિશે તમને ખબર પડી ગઈ છે. ઓકે, આનું કારણ આપણે નીચે જોઈશું. હવે આપણે જોઈએ જે C6H6O છે. ઓકે, જેને આપણે કહીએ છીએ ફિનોલ કહીએ છીએ, એના વિશે થોડીક ચર્ચા કરીએ. ચલો, આને શું કહી શકાય? આપણે ફિનોલ કહેવાય છે. ચલો, આને શું કહેવાય? ફિનોલ કહી શકાય. ચલો, ફિનોલની અંદર તમે જુઓ કે જે બંધકોણ છે આ જે અહીં C છે. ઓકે, COH આ બંધકોણ છે એટલે કે COH વચ્ચેનું જે બંધકોણ છે એ કેટલું હશે? તો એ હશે પૂરું 109 ડિગ્રી. કેટલું હશે? 109 ડિગ્રી છે. ઓકે, CO બંધ લંબાઈ છે. ચલો, CO બંધ લંબાઈ કેટલી બનશે? CO બંધ લંબાઈ કેટલી બનશે? તો 136 પિકોમીટર. ઓકે, અને એની અંદર કેટલી હતી CO બંધ લંબાઈ? 142. એના કરતાં ઓછી હોય છે. એનું પણ તમને કારણ જણાવીશ. ઓકે, ત્રીજા નંબરનો મુદ્દો આપણે શું જોઈએ છીએ? ચલો, ત્રીજા નંબરનો મુદ્દો કોઈ છે આની અંદર? હશે તો તમને આગળ જણાવશું. ઓકે, OH બંધ લંબાઈ તો સરખી જ હોય, 109 જ છે. એટલે અહીં કંઈ 109 નહીં, 96 પિકોમીટર આસપાસ હશે. એટલે વધારાની નથી જોવી. હવે આપણે જોઈએ મિથોક્સી મિથેનની અંદર. તો અહીં તમે દેખો COH જે આ બંધખૂણો છે એ કેટલો બને છે? COH બંધખૂણો. ચલો, બંધખૂણો કેટલો બને છે COHનો? તો આનો બંધખૂણો બનશે 111.7 ડિગ્રી. ઓકે, 111.7 ડિગ્રી. ઓકે, બંધ લંબાઈ જોઈએ. COની બંધ લંબાઈ કેટલી બનશે? COની બંધ લંબાઈ, તો COની બંધ લંબાઈ ઓલા જેટલી હશે એટલે કે જે ઉપર જોઈ 141 પિકોમીટર. કારણ કે આની અંદર પણ એકલ બંધ છે અને એરોમેટિક નથી, રિંગનું વલય જોવા મળતું નથી. ઓકે, OH બંધ લંબાઈ આની અંદર કોઈ જોવાની જરૂર નથી. ઓકે, તો તમે આટલી વસ્તુ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. હવે આ શું કરવાનું છે? તમારે MCQમાં યાદ રાખવાનું રહેશે. ઓકે, આ બધા શું કરવાનું છે? MCQમાં તમારે યાદ રાખવાના છે. હવે તમે મને કહો કે આની જે COH બંધખૂણો છે એ 1.89 છે અને જ્યારે આનો CH બંધખૂણો કેટલો છે? 109 છે. એનું કારણ શું છે? ચલો, કારણ આપણે જોઈએ તો આની અંદર તમે જુઓ કે જે આ COHનો બંધખૂણો છે અને આની અંદર COHનો બંધખૂણો છે, જે આ COH છે આની અંદર શું છે? દ્વિબંધ આવેલું છે. અને આની અંદર શું છે? આ ત્રણ મોટા સમૂહો આની અંદર રહેલા હોવાથી એનું કેટલો છે બંધખૂણો? થોડુંક ઓછું બની જાય છે. ઓકે, આનું કારણ શું છે? કરતાં થોડું ઓછું હોવાનું કારણ શું છે? તો કે જે આ ઓક્સિજનના અહીં ઇલેક્ટ્રોન પણ આવેલા હશે, અસહભાગી જે ભાગ નથી લેતા એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અહીં અપાકર્ષણ થાય છે. એટલે આ ખૂણો શું થઈ જાય? ભેગા થાય. હવે અહીં પણ ઇલેક્ટ્રોન છે, અહીં ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ બંને શું થઈ જાય? ભેગા થઈ જાય. ઓકે, એટલા માટે શું થાય છે? ખૂણો થોડો ઓછો બને છે. ઓકે, હવે બીજી વાત કરીએ કે આની અંદર CO બંધ લંબાઈ કેટલી છે? 142 પિકોમીટર. આની 136 પિકોમીટર. આની 141. એટલે કે આની અને આ બંધ લંબાઈ તમે જુઓ તો અહીં કેવી છે? સમાન છે, પરંતુ આ થોડીક ઓછી છે. એનું કારણ શું છે? તો તમે જુઓ CO બંધ લંબાઈ છે આ C. ઓકે, અને આવો પરંતુ આ CO કેવા બંધ સાથે જોડાયેલ છે? દ્વિબંધ સાથે જોડાયેલ છે. જ્યારે આ C બધા કયા સાથે જોડાયેલ છે? એક બોન્ડ સાથે જોડાયેલ છે. આ કાર્બન પણ કેટલા બોન્ડ સાથે જોડાયેલ છે? એક બોન્ડ સાથે. તો આ કયો કાર્બન થઈ ગયો? આ જે કાર્બન છે એ કયો કાર્બન છે? sp2 સંકૃત કાર્બન હોવાના કારણે એની બંધ લંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે. ચલો, અહીં તમે લખી શકો છો ઓછી હોવાનું કારણ શું છે? ઓછી હોવાનું કારણ તમે કહી શકો sp2 સંકૃત કાર્બન. શું છે? sp2 સંકૃત કાર્બન તમારો અહીં જોવા મળશે. મુખ્યત્વે કારણ જોવા મળે છે. ઓકે, ચલો, દ્વિબંધ છે એટલે sp2 સંકરાત અવસ્થા છે. હવે ઇથરની વાત કરીએ. જે ઓક્સિજન છે આની પાસે શું છે? 4 અસહભાગિત ઇલેક્ટ્રોન છે. ઓકે, 2 બંધકારક અને 2 બોન્ડ પેર અને 2 લેન્ડ પેર. ઓકે, તો એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવા છે. હવે પારસ્પરિક ક્રિયાના કારણે શું હોય છે? બંધકોણ 111.7 ડિગ્રીનો બને છે. એમની વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. તો અહીં પણ કેટલા 6 મોટા વલય સમૂહ જોડાયેલ છે. આપણે કહી શકીએ CH3 અને આ એક મોટો સમૂહ, 2 મોટા સમૂહ અહીં જોડાયેલ હોવાથી શું થાય છે? અપાકર્ષણ થાય છે. એટલે થોડુંક હજી વધુ બને છે. આ બંને કઈ રીતે આ બાજુ અને આ બાજુ ખસવાનો પ્રયત્ન કરે છે.
તો તમે અહીં આજે આપણે ટૉપિક જોયો, ઓકે, આજે આપણે ટૉપિક જોયો કયો, ક્રિયાશીલ સમૂહનું બંધારણ, એ તમને ખાસ રીતે સમજાવવામાં સારું રહ્યું હશે. ઓકે, ચલો હવે થોડુંક આપણે આગળ ટૉપિકમાં જોઈએ. આગળ ટૉપિકમાં શું કીધું છે એ જોઈએ. તો હવે એક નવો ટૉપિક શરૂ થાય છે. ચલો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની આપણે બનાવટ. તો બનાવટ માટે આપણે નીચલી સ્લાઇડ લઈ લઈશું. ઓકે, નીચલી સ્લાઇડ લઈ લઈશું. તો આપણે ટૉપિક જોઈએ છે બનાવટ. બનાવટનો ટૉપિક જોતા પહેલાં એની પ્રક્રિયાઓ હવે શું થાય છે, જે મેન ટૉપિક છે. બનાવટ કોની અંદરથી થશે આપણે, તો કે રિએક્શનમાંથી થશે. તો અહીં ટૉપિકનો સ્ટાર્ટ, જે ચેપ્ટરનો સ્ટાર્ટિંગ છે એ આ છે. ઓકે, તો આપણે સૌ પ્રથમ આપણે જોઈશું કોની બનાવટ, તો કે આલ્કોહોલની બનાવટ. પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ કહી શકીએ આપણે, પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ. તો કઈ રીતે એની બનાવટ થાય છે, તો એની ઉપર તમે ટૉપિકનું નામ આપો. પહેલો આપણો ટૉપિક આપેલ છે આલ્કીન સંયોજનમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કીન સંયોજનમાંથી જે બને છે, આલ્કીન સંયોજનમાંથી આપણે પહેલાં ટૉપિક બનાવવાનું છે. તો એની અંદર પણ એક ટૉપિક નંબરો આપે છે. પહેલો આપણે જોઈએ એસિડ ઉદ્દીપકી દ્વારા. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. ચલો સમજીએ કે શું કહેવા માંગે છે. તો આપણે દાખલા તરીકે પહેલો જોવાનું છે આલ્કીનમાંથી. તો આપણે દાખલા તરીકે આલ્કીન એટલે શું, ડબલ બોન્ડ ધરાવતો કાર્બોહાઈડ્રેટ. ઓકે, હવે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કીધું છે, તો એની અંદર શું ઉમેરવામાં આવશે, H2O અને H+ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે. તો બનશે શું નિપજ, આપણે આલ્કોહોલ સંયોજન બનશે, કારણ કે બનાવવાનું શું છે, આલ્કોહોલ સંયોજન બનશે. તો આ થયું કઈ રીતે, ઓકે, આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આ થયું કઈ રીતે આપણે એ પણ જોઈએ. એની પહેલાં હવે આપણે એ શું કર્યું, તમે જુઓ કે આ ડબલ બોન્ડ છે અને 2 કાર્બન લીધા છે. જો આ કયા કાર્બન થઈ ગયા, સંમિત કાર્બન થઈ ગયું. આ કયું થઈ ગયું, સંમિતિ ધરાવે છે. પરંતુ આપણે જો અસમિતિવાળું દાખલો કરીએ, એટલે કે અસમિતિવાળી પ્રક્રિયા ધારીએ, દાખલા તરીકે C ડબલ બોન્ડ C, આવી રીતે કોઈ દર્શાવીએ, તો આનો પ્રોપીનની વાત કરીએ આપણે, CH3 CH ડબલ બોન્ડ CH2, આની વાત કરીએ, અને આની સાથે જો H2O H+ની હાજરીમાં આપણે જો પ્રક્રિયા કરવામાં જઈએ, તો આની અંદર શું થશે, તો અહીં તમે જુઓ 2 કાર્બન 2 દ્વિબંધ તૂટશે. પહેલાં તો શું થશે, અહીંથી દ્વિબંધ તૂટશે. ઓકે, CH3 CH ડબલ બોન્ડ CH2. તો અહીં તમે શું જોવા મળશે, ડબલ બોન્ડ, એટલે આ તૂટશે. ઓકે, આપણે આને થોડુંક ઝૂમ કરીએ આપણે, કે આ CH છે, આ ડબલ બોન્ડ છે, આ CH2 છે. તો શું થશે, અહીં ડબલ બોન્ડ તૂટશે. ઓકે, આ ડબલ બોન્ડ તૂટી ગયો, એટલે અહીં એક ખાલી જગ્યા થઈ, એક અહીં ખાલી જગ્યા થઈ. અહીં 2 હાઇડ્રોજન છે, અહીં 1 હાઇડ્રોજન છે. તો તમે જુઓ, જો તમારી પ્રક્રિયાની અંદર H2O2 વાપરવામાં આવે, તો એને શું કહેવાય છે, પેરોક્સાઇડની હાજરીમાં કહેવાય. શું કહી શકાય એની, પેરોક્સાઇડ. અને જો પેરોક્સાઇડની હાજરી હોય તો એને શું કહેવાય છે, પ્રતિમાર્કોનિકવ. તો આ કઈ પ્રક્રિયા હશે, અહીં H2O2ની હાજરી જોવા મળતી નથી. તો અહીં પ્રક્રિયા કેવી થશે, માર્કોનિકોવના નિયમ મુજબ. તો અહીં પ્રક્રિયા કઈ થશે, માર્કોનિકોવના નિયમ મુજબ થશે. તો માર્કોનિકોવ શું કહે છે, તો જે ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન સાથે જોડાશે, તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ઓકે, ચલો આ નિયમ તમારે શું કરવાનું છે, યાદ રાખવાનું રહેશે. તો અહીં તમે જુઓ કે અહીં શું જોડાશે, OH જોડાશે, અહીં H જોડાશે. કેમ કે જે H2O છે એની અંદરથી એક OH સમૂહ જોડાય અને એક H+ બને, એક OH- બને. તો જે આ OH છે, જે ઋણભાર આપણે કહી શકીએ, ક્રિયાશીલ સમૂહ કહીએ, અથવા પછી ઋણભાર પણ કહી શકીએ. ઋણભાર ધરાવતો જે સમૂહ હોય એ ક્યાં જોડાશે, આ CH3 સમૂહ સાથે જોડાશે. તો પ્રક્રિયા શું બની જશે એ આપણે સમજીએ. પ્રક્રિયા શું બનશે એના વિશે થોડીક ચર્ચા કરીએ આપણે. તો મેં કીધું એ પ્રમાણે થશે. આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે, માર્કોનિકોવના નિયમ મુજબ થશે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં શું બનશે, CH3 CH અને CH2. ચલો, આ જે દ્વિબંધી તૂટ્યો એટલે અહીં શું જોડાઈ જશે, OH, અને અહીં શું જોડાઈ જશે, H. એટલે અહીં Hની જગ્યાએ આપણે શું લખી શકીએ, CH2, અને આ CH2OH ક્યાં લખી શકાય, આ રીતે. તો આ શું બની જશે, તમારી નિપજ બની જશે. ઓકે, તો અહીં તમે એક સમમિતિ જોઈ, આ કઈ પ્રક્રિયા હતી, સમમિતિ ધરાવતી સમમિતિ, જેમાં દ્વિબંધની બંને બાજુ કાર્બન કેવા છે, સરખા છે. તો અને આ કેવી પ્રક્રિયા છે, અસમમિતિ કાર્બન. તો આ બંનેમાં તફાવત વિશે ખબર પડી ગઈ છે.
એક નોટ કરીને તમે લખી નાખો, નોટ કરીને લખો, નોટ કરીને તમે લખી શકો છો કે જો અસમિત કાર્બન ધરાવતી પ્રક્રિયામાં જો પેરોક્સાઇડ એટલે કે H2O2 ની હાજરી હોય તો પ્રતિ માર્કોનિકોવના નિયમ મુજબ થશે. ચલો, પરંતુ તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્રતિ માર્કોનિકોવ એટલે શું. તો પ્રતિ માર્કોનિકોવ માટે તમે લખી શકો છો કે જે ક્રિયાશીલ સમૂહ છે એ કયા સમૂહ જોડાશે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ઓકે, કાર્બન સાથે જોડાશે. ચલો, એક આ તમારે નોટ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આ નોટ તમે લખી નાખી શકો છો. તો આ પ્રક્રિયા કઈ થશે? તો કે આ થશે માર્કોનિકોવ. આ પ્રક્રિયા થશે માર્કોનિકોવના નિયમ મુજબ. કેમ કે H2O2 ની હાજરી જોવા મળતી નથી, પેરોક્સાઇડની હાજરી નથી. અને જો હાજરી હોય તો પ્રતિમાર્ક, તો અહીં OH જો કઈ જોડાત, અહીં જોડાત. ઓકે, તો આટલા વિશે ખબર પડી ગઈ. ચલો, હવે આનો એક નવો ટોપિક આપો. આની જ પ્રક્રિયા છે ક્રિયાવિધિ. આપણે વાત કરીએ મેકેનિઝમની. તો આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે? 3 તબક્કામાં જોવા મળશે. ઓકે, આપણે તબક્કા સમજી લઈએ કે તબક્કાની અંદર આપણે વાત કરીએ. ચલો, આ કયો તબક્કો છે? પ્રથમ તબક્કો. આ કયો છે? પ્રથમ તબક્કો. આ સેકન્ડ તબક્કો અને આ થર્ડ તબક્કો. તો આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? 3 તબક્કામાં તમને જોવા મળશે. ઓકે, પ્રથમ તબક્કામાં શું થશે? તો કે જે H3O+ નો હુમલો થશે, H3O+ નો હુમલો તમને જોવા મળશે. શું જોવા મળશે? H3O+ નો હુમલો. કઈ રીતે H3O+ બનશે? તો તમે એક તો H2O બન્યો અને H+ ની હાજરીમાં શું બનશે? H3O+ બનશે. ઓકે, આ મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે. બાકી થિયરિકલ સારી રીતે તમે લખી શકો છો. તો આ પ્રક્રિયા કઈ રીતે થશે આપણે એ જોઈએ. ઓકે, તો એ પ્રક્રિયા થશે તમારે કે જે તમારો દાખલા તરીકે આપણે કહીએ કે આ C ડબલ બોન્ડ C છે. ઓકે, આની સાથે હવે વાત કરીએ H3O+, એટલે કે આ થઈ ગયા H2O અને આ થઈ ગયો H. ઓકે, અને જે હવે આ ઓક્સિજનને 4 સંયોજકતા હોય છે, પરંતુ કેટલા હાઇડ્રોજન જોડાયેલ છે? 3 જ બંધ ધરાવેલો, એટલે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, એનો મતલબ કે પ્લસ આવશે. તો હવે એની પ્રક્રિયા આપણે જોઈએ. તો એ પ્રક્રિયામાં શું થશે? તો જે અહીં દ્વિબંધ તૂટશે અને કાર્બન સાથે શું જોડાઈ જશે? હાઇડ્રોજન જોડાઈ જશે. ઓકે, ચલો, હવે અહીં જો જુઓ કે આ કાર્બન સાથે કેટલી સંયોજકતા છે? 1, 2, 3 અને 4. એટલે આ કાર્બન તો પૂરું થઈ ગયું. ઓકે, આ કાર્બન સાથે 3 છે, એટલે અહીં શું આવી જશે? પ્લસ નિશાની આવી જશે. છૂટો શું પડશે? H2O છૂટો પડશે, કારણ કે એક H હતો એ ક્યાં જોડાઈ જાય? આ કાર્બન સાથે જોડાવા આપણે મળે છે. ઓકે, તો આટલો આપણે શું બનશે? તબક્કા 1 ની અંદર બનશે. વાત કરીએ સેકન્ડ તબક્કો, જે આપણે નીચે લઈ લઈએ. ઓકે, વાત કરીએ સેકન્ડ તબક્કો. પેન બદલાવીને લખીએ એટલે તમને ખબર પડે. ચલો, સેકન્ડ તબક્કાની અંદર શું થશે? સેકન્ડ તબક્કાની અંદર શું થશે એ સમજીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ તબક્કાની અંદર શું થશે? તો લખો કે કાર્બોકેટાયન જે બન્યો, આ પહેલો શું બને છે? કાર્બોકેટાયન બને છે. અહીં તમે લખી શકો છો શું બને છે? કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે. કાર્બોકેટાયનનું નિર્માણ. ઓકે, અને અહીં શું થશે? કાર્બોકેટાયન હતો એના ઉપર શું થાય છે? કાર્બોકેટાયન પર શું થાય છે? પાણીનો હુમલો થાય છે. પાણીનો જે કેન્દ્રાનુરાગી હુમલો થશે. કયો હુમલો થશે? કેન્દ્રાનુરાગી હુમલો જોવા મળશે. ઓકે, પાણીનો કેન્દ્રાનુરાગી હુમલો કઈ રીતે થશે એ આપણે જોઈએ. તો જે પ્રક્રિયા તમારે બન્યો હતો એને આપણે લઈ લઈએ નીચે. ઓકે, જે પ્રક્રિયા બન્યો હતો એને આપણે લઈ લઈએ નીચે. એવું ને એવું. ઓકે, સોરી, તો આ તમારું શું થઈ ગયું? અહીં જુઓ, દેખો, આ જે નિપજ બની હતી. હવે આને જ નિપજને આપણે થોડીક સરસ રીતે લખીએ, પણ તમને સમજાવવા માટે આપણે કર્યું હતું. તો તમે શું સમજ્યા કે જે આ કાર્બન હતો, આ પણ કાર્બન હતો, અહીં શું હતું? H હતું. ઓકે, અને અહીં 2 બોન્ડ હતા અને અહીં પ્લસ નિશાની હતો. ચલો, આટલા વિશે ખબર પડી કે બીજો શું વધ્યો હતો? H2O વધ્યો હતો.
તો H2O બીજા તબક્કામાં પ્રક્રિયા થશે અને શું બનશે? જે આ પણ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી છે. યાદ રાખવાનું, પ્રતિવર્તી છે. ઓકે, તો અહીં તમે જુઓ 2 કાર્બન બનાવી નાખો. ઓકે, હવે આ જે 2 બોન્ડ છે આ તો રહેવાના, અહીં પણ 2 બોન્ડ તો રહેવાના. ચલો હવે જોઈએ, અહીં H હતો તો અહીં H રાખવાનો, પરંતુ વિદ્યાર્થી મિત્રો જે આ H2O છે એ ક્યાં જોડાઈ જશે? આ કાર્બન સાથે જોડાઈ જશે. તો આપણે જોડી નાખીએ કે દાખલા તરીકે આપણે કહીએ ઓકે કે આ 2 બોન્ડ હતા અને અહીં શું જોડાઈ ગયું? O જોડાઈ ગયું. ઓકે, આ H અને આ H એટલે કે કેટલા? 3 H 2 H જોડાઈ ગયા. હવે તમે જુઓ અહીં કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ, તો જે ધન વીજભાર હતો એ ઓક્સિજન ઉપર આવી જશે. કારણ કે ઓક્સિજન સાથે કેટલા જોડાઈ શકે? પરમાણુ 4 જોડાઈ શકે છે, પરંતુ અહીં કેટલા જોડાય છે? 3, એટલે 1 પરમાણુ ખૂટે છે. ઓકે, ચલો વાત કરીએ થર્ડ તબક્કાની. થર્ડ તબક્કાની વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, થર્ડ તબક્કામાં શું છે? તો તમે લખી શકો વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ થશે એટલે કે શું બને? પ્રોટોન કરતી શું બનશે? તો કે આલ્કોહોલ બનશે. કઈ રીતે આલ્કોહોલ બનશે? તો દેખો વિપ્રોટોનીકરણ. હવે આ પ્રક્રિયા આપણે લખી નાખીએ C. ઓકે, ચલો અહીં H પરમાણુ છે, આ C છે, અહીં પણ ડબલ બોન્ડ છે, અહીં O છે, અહીં H છે અને અહીં પણ શું છે કહી શકીએ આપણે H છે અને અહીં પ્લસની નિશાની છે. તો હવે શું થશે? ફરીથી જે H2O પરમાણુ છે એની અંદરથી તમે જુઓ, આપણે કહી શકીએ H2O તો છે જ. તો હવે શું થશે? જે આ H છે, આ H શું થશે? અહીંથી દૂર થશે. શું થશે? અહીંથી દૂર થશે અને H ક્યાં જોડાઈ જશે? આ H2O સાથે જોડાઈ જશે. ચલો તો શું બનશે? તમારું નિપજ શું બનશે? C છે, અહીં H પરમાણુ હતો, અહીં બોન્ડ હતો, આ બોન્ડ અને જે અહીં H હતો એ શું જોડાઈ જશે? OH જોડાઈ જશે. કારણ આ જે OH સમૂહ છે એ જોડાઈ જશે અને આ જે પ્લસ નિશાની છે આ H પ્લસ સાથે આવી જશે, અહીં આવી જશે અને શું થઈ જશે? તૂટી જશે. તૂટી જવાથી શું થશે? આ H2O સાથે બનશે એટલે શું બની જશે? H3O+. તો તમને મળી ગયો H3O+, જે તમને અહીં તમે જુઓ પ્રથમ તબક્કામાં પણ મળ્યો હતો. એટલે કે આ શું બને છે? આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. શું કરે છે? ફરી પાછો મળે છે H3O+. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી હોય આ આપણી એક તબક્કાથી. બધામાં ક્રિયાવિધિ નહીં આવે, માત્ર એક હશે. અને આ પ્રક્રિયાની આપણે તમે વાત કરો, જો ક્રિયાવિધિની પણ વાત કરો તો આ ક્રિયાવિધિ કેવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા 2 માર્ક્સની થિયરીની અંદર આવશે, MCQની અંદર નહીં આવે. માત્ર થિયરીમાં તમારે પૂછવાની શક્યતા છે. તો તમને ફરીથી સમજાવી નાખું કે જે આલ્કોહોલની બનાવટ છે, ઓકે, આલ્કોહોલની જે બનાવટ છે, OHની બનાવટ છે, જેમાં તમારે OHની જે આ બનાવટ છે એ કઈ રીતે થશે? આલ્કિનમાંથી થશે પ્રથમ તો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, પછી બીજી થશે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા થશે. કઈ રીતે? એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. એસિડ એટલે કે H3H+, ઓકે, અને ઉદ્દીપકીય જલીયકરણ એટલે થઈ ગયું H2O. તો H2O અને આ જે H+ છે આ બંને જોડાઈને શું બનાવે છે? H3O+. તમને ક્યાં જોવા મળશે? અહીં જોવા મળશે H3O+. ક્રિયાવિધિમાં તમે જોઈ શકો છો અહીં H3O+ બને છે, H2 અને H+. ઓકે, તો અહીં શું થશે? જો સમમિતિ હોય એટલે કે દ્વિબંધના બંને બાજુ કાર્બન દેખો સરખા છે, એક કાર્બન બીજો કાર્બન, તો શું થશે કે OH ગમે બાજુ જોડાય, અહીં પણ જોડાઈ શકે, અહીં પણ જોડાઈ શકે. ઓકે, તો અહીં તમે જુઓ બીજા કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, પરંતુ જો અસમિતીય કાર્બન હોય, દાખલા તરીકે અસમિતીય કાર્બન હોય, દાખલા તરીકે આ દ્વિબંધ અહીં આપેલો છે, અહીં કેટલા આ છે 1 છે અને અહીં કેટલા દ્વિબંધની ઓલી બાજુ ડાબી બાજુ કેટલા છે? તો કે 2 કાર્બન છે. ઓકે, તો તમે કહી શકો અહીં H3O+ બનશે. ઓકે, તો H2O+ જોડાઈ જશે H+ અને શું બનશે નિપજ? તો કે જે માર્કોનિકોવની પ્રક્રિયા થશે એટલે કે જે બાજુ ઓછા હાઇડ્રોજન છે, કઈ બાજુ ઓછા હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો? 1 સેકન્ડ, તમે કહેતા નથી યાર. OH છે ને, OH ભાઈ અહીં નહીં જોડાય. ઓકે, OH ક્યાં જોડાશે? અહીં જોડાશે OH અને અહીં શું થઈ જશે? CH3 થઈ જશે, અહીં OH જોડાશે. ઓકે, ચલો તો તમે જોઈ શકો છો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH સમૂહ જોડાય છે, જ્યારે હાઇડ્રોજન ક્યાં જોડાશે? અહીં જોડાશે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. તમને નોટ કરીને લખાયું છે કે પ્રતિમાર્કોનિકોવનો અર્થ શું થાય છે? પ્રતિમાર્કોનિકોવનો અર્થ શું થાય છે? કે જો અસમિતીય કાર્બન ધરાવે એટલે કે જે અહીં જોઈ દેખો દ્વિબંધ સાથે 2 કાર્બન છે અને એક બાજુ 1 કાર્બન છે, તો શું થશે? જો પેરોક્સાઇડની હાજરી હોય તો જ પ્રતિમાર્કોનિકો થશે. નિયમ મુજબ પ્રક્રિયા થશે. પ્રતિમાર્કોનિકો નિયમ એટલે શું? તો કે જે ક્રિયાશીલ સમૂહ છે એ જે વધુ હાઇડ્રોજન ધરાવતા
વધુ હાઇડ્રો એટલે કે OH સમૂહ ક્યાં જોડાશે? અહીં જોડાશે. આ જે CH3 સમૂહ છે અહીં જોડાશે OH સમૂહ. એને શું કહેવાય? પ્રતિમાર્કોનિકમ. અહીં OH સમૂહ જોડાશે અને અહીં શું જોડાશે? H સમૂહ. ઓકે, સમજી ગયા તમે વિદ્યાર્થી મિત્રો? આટલા વિશે તમને ખબર પડી. ચલો એના પછી જોઈએ ક્રિયાવિધિ. ક્રિયાવિધિ કેટલા તબક્કામાં થાય છે? 2 અને 3 તબક્કામાં તમને જોવા મળશે. કેટલા તબક્કામાં? 3 તબક્કામાં જોવા મળશે. પ્રથમ તબક્કામાં શું થશે? તો કે H3+ નો હુમલો. તો H3+ ક્યાંથી આવ્યો? તો જે જળીયકરણ માટે H2 વાપર્યું અને ઉદ્દીપક તરીકે H+ એટલે શું બન્યું? H3+, જે શું કરશે? કાર્બોકેટાયનનું નિર્માણ કરશે. ક્યાં કર્યું કાર્બોકેટાયન? તમે અહીં જોઈ શકો છો કાર્બન કેટાયનનું નિર્માણ પણ થયું છે. આ રહ્યો કાર્બોકેટાયન. કઈ રીતે બન્યો? તો કે જે આલ્કીન હતો એની સાથે H3+ નો જે આ હાઇડ્રોજન હતો એ ક્યાં જોડાય છે? અહીં જોડાઈ જાય છે. તમે અહીં જુઓ આ કાર્બનની આ 1, આ 2, આ 3 અને આ 4 સંયોજકતા પૂરી થઈ ગઈ, પરંતુ આ કાર્બન સાથે કેટલા છે? 1, 2 અને આ 3 બોન્ડ છે, એટલે કે 1+ આવશે, કારણ કે 1 બંધ એની અંદર જોવા મળતો નથી. અને બીજો શું છૂટો પડશે? H2O. કેમ? કારણ કે એક હાઇડ્રોજન જોડાઈ ગયું, તો જો આ એક હાઇડ્રોજન વપરાઈ ગયો તો વધ્યો શું? H2O વધ્યો. ઓકે, ચલો આગળ વાત કરીએ. સેકન્ડ તબક્કામાં શું થશે? તો કે કાર્બન કેટાયન પર પાણીનો કેન્દ્રાનુરાગી હુમલો જોવા મળશે. કઈ રીતે પાણીનો કેન્દ્રાનુરાગી? તો આ જે કાર્બન કેટાયન બન્યો હતો પહેલા તબક્કામાં એની અંદર H2 એટલે કે જે નિપજ હતી એને એ જ રાખવાની છે. હવે શું થશે કે આ પ્લસની નિશાની છે અહીં શું જોડાઈ જશે? ઓક્સિજન જોડાઈ જશે. તો તમે જુઓ કાર્બન સાથે શું જોડાઈ ગયું? ઓક્સિજન. ઓક્સિજન સાથે શું છે? 2 હાઇડ્રોજન. તો તમે જુઓ 2 હાઇડ્રોજન એટલે આ સંપૂર્ણ અણુ શું છે? પાણીનો અણુ છે. ઓકે, જે કાર્બનના અણુ સાથે જોડાય છે. આ હાઇડ્રોજન તો હતો જ પહેલેથી. ઓકે, તો આ પ્રક્રિયા શું થશે? સેકન્ડ તબક્કાની અંદર થશે. વાત કરીએ થર્ડ તબક્કાની અંદર વાત કરીએ તો શું થશે? વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ એટલે શું? તો કે H+ મુક્ત થશે, અથવા કહી શકીએ પ્લસ આયન મુક્ત થશે. ઓકે, તો દેખો તમે અહીં જુઓ કે પ્લસ આયન કઈ રીતે મુક્ત થાય છે. તો અહીં તમે જુઓ કે જે આ નિપજ હતી એની અંદરથી જે આ હાઇડ્રોજન છે એ છૂટો પડીને ક્યાં જાય છે? H2O સાથે જોડાઈ જાય છે અને શું બનાવે છે? H3+ બનાવે છે. તો અહીં જે પ્લસની નિશાની છે એ કોની સાથે જોડાઈ જાય છે? H સાથે, કારણ કે H દૂર થાય છે. ઓકે, તો અહીં શું વધી રહેશે? OH વધશે, જે કાર્બન સાથે જોડાઈ અને શેનું નિર્માણ કરશે? તો કે અહીં તમે જોઈ શકો છો કોનું નિર્માણ કરે છે? આલ્કોહોલનું નિર્માણ કરે છે. જો આ પ્રક્રિયા છે એક ક્રિયાવિધિ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમને જોવા મળશે. ઓકે, ચલો આટલા વિશે તમને ખબર પડી ગઈ છે. ચલો અડધો કલાકનો લેક્ચર થઈ ગયો છે અને આટલો આપણે પૂરું કરી નાખ્યો છે. હવે જે આલ્કીન સંયોજનમાંથી બીજી વાત કરીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે એ કહીએ છીએ હાઇડ્રોબોરેશન. એટલે કે જે હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોબોરેશન એ પ્રક્રિયા તમને પછીથી સમજાવીશ. એની પહેલાં તમને સમજાવી નાખું આપણે નાની પ્રક્રિયા કાર્બોનિલમાંથી. ચલો વાત કરીએ કાર્બોનિલમાંથી. ચલો કાર્બોનિલમાંથી પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોવા જઈએ. કાર્બોનિલમાંથી પ્રક્રિયાની જો ક્રિયાવિધિ જોઈએ તો એમાં શું થાય છે કે જે આપણે કાર્બોનિલ એટલે શું? તો કે C++ સમૂહ. ઓકે, પહેલો વસ્તુ યાદ રાખો ક્રિયાશીલ સમૂહ કયો છે? ચલો ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો કયો હશે? C++. તો જે આલ્કાઇલ સમૂહ સાથે, ચલો ક્રિયાશીલ સમૂહ કયો આવશે? કાર્બોનિલમાં તમે જુઓ કાર્બોનિલ એટલે કે શું? તો કે C++. આ કયા સમૂહ સાથે 2 આવેલ છે? 2 જગ્યા જોવા મળે છે. એક જોવા મળે છે તમને આલ્ડીહાઇડ અને બીજો જોવા મળે છે કીટોન. તો આ તમે ચેપ્ટર નંબરના આગળનામાં જ પણ જોઈશો. આલ્ડીહાઇડ અને કીટોન આખું ચેપ્ટર આપેલ છે. પરંતુ આલ્ડીહાઇડની અંદર વાત કરીએ તો આની અંદર કયા કયા સમૂહ આવશે? તો કે CHO અને આની અંદર C++O આવશે. C++O. ઓકે, C++O સમૂહ જોડાયેલો છે. તો આ બંને શું છે? એના તફાવત તમને જોવા મળશે. 2 આલ્કાઇલ સમૂહ હોય. તો હવે આપણે વાત કરીએ જો એની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય, કાર્બોનિલ સમૂહની અંદર 2 હોય. ઓકે, તો જો એની અંદર આલ્ડીહાઇડ સમૂહની હાજરી હોય તો એનું શું કરવાનું છે? હાઇડ્રોજનીકરણ કરવાનું છે. કોની હાજરીમાં? તો કે પીડીની હાજરીમાં. પીડી યાદ રાખવાનું. તો જે CHO છે RCHO એની અંદર તમારે શું કરવાનું છે? ઉમેરી નાખવાનું છે. ઓક્સિજનનો ઉમેરો થાય એને શું કહેવાય? ઓક્સિડેશન. આપણે ઉમેરવાનું છે હાઇડ્રોજન, એનો મતલબ કે રિડક્શન કરવાનું છે. શું કરવાનું છે? રિડક્શન. રિડક્શન કોની હાજરીમાં થાય? H2 અને PD. તો બનશે શું? તો બનશે RCH2OH. ઓકે, શું કહેવાય છે? RCH2OH. જે કેવું હોય છે? પ્રાથમિક આલ્કોહોલનું નિર્માણ પામશે. પ્રાથમિક આલ્કોહોલનું નિર્માણ પામશે. ઓકે, વાત કરીએ આપણે જો કીટોન સમૂહ હોય R++O અથવા કહી શકીએ RCO R'. આ રીતે કોઈ કાર્બોનિલ હોય અને જો એની પ્રક્રિયા આપણે NaBH4 સાથે પ્રક્રિયા કરીએ તો રિડક્શન કરીએ તો શું થશે? તો આની અંદર શેનો ઉમેરો થશે? હાઇડ્રોજનનો ઉમેરો કરી નાખવાનો. ઓકે, R અને નીચે તો OH એટલે કે શું ઉમેરો કરી શકાય? OH એટલે કે H2 ઉમેરો કરી શકાય છે. તો આની અંદરથી શું બનશે? તો દ્વિતીયક આલ્કોહોલ. તમે કહી શકો દ્વિતીયક આલ્કોહોલ.
સર કઈ રીતે ખબર પડે આલ્કોહોલ પ્રથમ છે અને દ્વિતીય? તો તમે જો આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન સમૂહ બંને કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? એક. OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? 1 અને 2. તેથી આને દ્વિતીયક આલ્કોહોલ કહેવાશે. જો અહીં હજી R હોત તો કેટલો હોત? તૃતીય આલ્કોહોલ. ચલો સર, રિડક્શન કરતા તરીકે કયા સમૂહ તરીકે વાપરી શકાય? રિડક્શન કરતા હોય, રિડક્શન કરતા સમૂહ તરીકે રિડક્શન કરે એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા તરીકે કયા સમૂહ વાપરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક તરીકે પ્લેટિનમ, પીડી અને નિકલ. આ 3 વસ્તુનું યાદ રાખવાનું. પહેલાં તો PT, PD અને નિકલ. આને શું કહેવાય? પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ. આ 3 વસ્તુ શેમાં ઉદ્દીપક તરીકે વપરાય છે? જેને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ વિભાજિત ધાતુ. શું કહેવાય છે? સૂક્ષ્મ વિભાજિત ધાતુ. જો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની સોડિયમ બોરોહાઇડ્રોક્સાઇડ NaBH4 ઓકે વાપરીએ. ચલો બીજી પેનથી તમને સમજાવું. NaBH4 સોડિયમ બોરોહાઇડ્રોક્સાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, હાઇડ્રોક્સી નહીં ભાઈ, હાઇડ્રાઇડ. ઓકે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ. પછી વાત કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, LiAlH4. આ બધા શું છે? ઓક્સિડેશન કરતા તરીકે આપણે કહી શકીએ જે રિડક્શન કરે છે. ઓકે, તો આને શું કહેવાય? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ કઈ જગ્યા વપરાય? તો જ્યાં પણ તમને NaBH4 જોવા મળે છે ત્યાં LiAlH4 પણ જોવા મળે છે. LiAlH4 આ સમૂહ પણ આવે છે. અહીં તમે જુઓ PD છે, અહીં તમે PD છે, આની જગ્યા PT વાપરી શકો અને નિકલ પણ વાપરી શકો છો. તો આ સ્વરૂપ તમને કહેવા માંગે છે, બીજું કશું કહેવા માંગતા નથી. ઓકે, ચલો તો આટલા વિશે તમને ખબર પડી ગઈ છે. હવે બીજો પણ છે એક કાર્બોક્સિલિક એસિડ, એની અંદર પણ COOH જોવા મળે છે. ઓકે, અહીં તમે જે 2 સમૂહ જોયા, ઓકે, અહીં તમે જે આ 2 સમૂહ જોયા છે ને વિદ્યાર્થી મિત્રો, આની સિવાય ત્રીજો સમૂહ પણ છે અને ત્રીજા સમૂહને કહેવાય છે COOH, કાર્બોક્સિલિક એસિડ. આવા ઘણા સમૂહ છે. ઓકે, કાર્બોક્સિલિક એસિડ પણ આપણે કહી શકીએ છીએ. તો આવા 3 પ્રકારના લગભગ સુધી છે, ચોથું કદાચ નથી, હોઈ શકે. ઓકે, તો આ 3 વસ્તુ છે એ તમારે સમજવાની છે. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. હાલ આટલો ટાઈમ નથી. તમારો રિવિઝન કેવો છે? જો સારો થયો હોય તો એક તમારે લાઇક કરવાનું, ભાઈ વિદ્યાર્થી મિત્રો છે, એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો આટલા વિશે ખબર પડી ગઈ, બનાવટ તમને ખબર પડી ગઈ. ઓકે, CH3O, CH3 આ બધા જે બંધારણ ક્રિયાશીલ સમૂહ છે એનો તમે શું જોયા? આ બધું આપણે બંધારણ જોયું કે કઈ રીતે આવે. હવે તમને વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, એક કોર્સ છે તમારી માટે બેસ્ટ, જે આપણે ઓનલાઈન કોર્સ લઈને આવીએ છીએ. નામ ફામ કશું નથી આપ્યો. પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી યુટ્યુબ પર જો વિડીયો અપલોડ થાય તો તમને સૌથી પહેલાં મળે અને તમે સાયન્સની અંદર બેસ્ટ સ્કોર કરી શકો. બીજી વાત કરીએ ઓનલાઈન કોર્સ જે 1-to-1 ની વાત કરીએ. 1-to-1 એટલે યુ એન્ડ મી. આ કોર્સ જો તમારે સાયન્સની અંદર કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર ફૂલ માસ્ટરી કરવી છે તો આ કોર્સ જોઈન કરવાનો. કયા એપ્લિકેશન ઉપર ભણશો? તો અર્બન પ્રો એપ્લિકેશન. મારી પાસે કોઈ એપ્લિકેશન નથી, પરંતુ એક તો અર્બન પ્રો છે. ઓકે, એના પછી વાત કરીએ ફિલો. આવા એપ્લિકેશન ઉપર આપણે ઓનલાઈન ભણીશું. ઓકે, 1-to-1માં એમાં ખૂબ મસ્ત પ્રાઇવેટ ટ્યુશન આપવામાં આવે છે. કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે. એની પહેલાં જુઓ, આપણા પ્રોગ્રામમાં પહેલાં જોઈન કોઈ કરી શકે છે તો જે સબ્જેક્ટ મેથ અને સાયન્સ ભણવા માગે છે 6 થી 12. બીજા જે વિદ્યાર્થી મિત્રો કોલેજ છે અને જે પરીક્ષાની તૈયારી કરે છે, બીજી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, ઓકે, માત્ર ખાલી લર્ન કરવું છે. ઓકે, લર્ન કરવું છે એ મિત્રો ખૂબ લર્ન કરવું છે એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ તો ફરજિયાત જોઈન કરી લે. ઓકે, જેનાથી તમને ખૂબ જ મતલબ મળશે. ઓકે, ઓનલાઈન ટેસ્ટની આપણે વાત કરીએ. ચલો ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ. નોટ્સ મળશે તમને 100% ક્લિયર કોન્સેપ્ટ, સિમ્પલ મેથડ તમને મળશે. ચલો આના માટે તમારે કરવાનું શું છે? તો જે આ નંબર તમને જોવા મળે છે આના ઉપર તમારે શું કરવાનું છે? વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે. ઓકે, ચલો શું કરવાનું રહેશે? વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે આ નંબર ઉપર. તો તમને નામ મળશે શૈલેષ ચૌધરી, BSc કેમિસ્ટ્રી તમને જોવા મળશે. ઓકે, તો તમે વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ તમારો આભાર છે.
ઓકે, તમારે કોઈ પણ ડાઉટ હોય, ચલો અહીં તમને ડાઉટ માટે પણ એક વસ્તુ આપે છે, આપણી પાસે ટેલિગ્રામ હમણાં જલ્દી બનાવશું, એની અંદર પણ તમે મેસેજ કરશો, જોઈ નહીં શકું. જો આ નંબર ઉપર તમે મેસેજ કરો અથવા જીમેલ ઉપર મેસેજ કરશો તો તમને સૌથી ફાસ્ટ રિપ્લાય આપશે. પરંતુ જો ડાઉટ હોય, ઓકે, ડાઉટ કોને લગતો, તો એક તો લર્નિંગને લગતો એટલે કે સ્ટડીને લગતો અથવા પછી કોર્સને લગતો, આ બંને માટે આ એક જ નંબર છે, આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો મળીએ આગળના લેક્ચરમાં. એની અંદર આપણે બનાવટ જોઈશું, ફિનોલની બનાવટ જોઈશું અને ખૂબ સારી રીતે શું કરીશું, આપણે માર્ક લેવામાં મદદ કરશું. જો તમે કોમેન્ટની અંદર જણાવશો, આપણે PYQ અથવા પછી પ્રેક્ટિસ પેપર પણ લેવામાં આવશે. પ્રેક્ટિસ પેપર એટલે કે શું કરવામાં આવશે, MCQ સોલ્વ કરાવશું. જો તમે કોમેન્ટની અંદર કરશો, કોમેન્ટ MCQનું કોમેન્ટ કરશો તો MCQ પણ લઈને આવશું, કારણ કે તમારી જે જરૂરી છે એ જ આપણે કાર્ય કરતા રહીશું. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં મળીએ આપણે. ઓકે, જય હિન્દ, જય ભારત. જેને જવું હોય એ જઈ શકે, એટલી વારમાં હું બોર્ડ સાફ કરી નાખું. ચલો ભેગા જ જઈએ, 1 મિનિટ. ઓકે, તો તમારે આ નંબર ઉપર તમે કોર્સ જોઈન કરી શકો છો. ઓકે, અને PDF તમને WhatsApp પર સેન્ડ કરવામાં આવશે જો તમે કહેશો તો. ઓકે, જય હિન્દ, જય ભારત.